નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્થાનિક સ્વરાજનો સંગ્રામ। હું છું આપની સાથે દીપા શર્મા। નમસ્કાર અને હું છું આપની સાથે સંધ્યા। સવારથી જ અમે સતત અપડેટ આપી રહ્યા છે, પરંતુ ચૂંટણી લક્ષી આ સમાચારની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર। કાળઝાળ ગરમી વચ્ચે મતદારોનો પારો પણ હાઈ છે। ગરમીનો પારો 40 ને પાર અને છતાં પણ જોશ અકબંધ છે। મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે। સૂર્યદેવનો પ્રકોપ લોકોના ઉત્સાહને ઓછો ન કરી શક્યો। પ્રચંડ ગરમી વચ્ચે મતદારોનો મિજાજ અત્યંત ગરમ જોવા મળી રહ્યો છે। અમદાવાદ, રાજકોટ, ભુજ, ડીસામાં 40 ને પાર પારો પહોંચ્યો છે। વડોદરા, કેશોદ, ડીસા, અમરેલીમાં માથાફાડ ગરમી વરસી રહી છે। શહેર કરતા ગામડાઓમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોએ 40 ડિગ્રી ગરમીને હરાવીને પહેલા મતદાનની ફરજ નિભાવી છે। જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવી છે। શહેર કરતા ગામડાઓમાં મતદાન બૂથ પર લાઈનો વધારે જોવા મળી રહી છે। ગામડાના લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ પણ ભારે છે। ગામડાઓના મતદાન મથકો મતદારોથી ઉભરાયેલા છે। મોરબી, મહેસાણા, નડિયાદમાં પણ ભારે મતદાન। નવસારી, વાપી, આણંદમાં પ્રચંડ મતદાન। 12 વાગ્યા સુધીમાં જ ગામડાઓમાં મતદાન 40% ને પાર। ગામડાઓમાં મતદાનની ટકાવારી 40% ને પાર પહોંચી ચૂકી છે। રવિવારની રજાના કારણે શહેરોમાં મતદાન ઓછું છે। રજા અને લગ્નગાળાના કારણે સરેરાશ ઓછું મતદાન શહેરોમાં જોવા મળી રહ્યું છે। બિલકુલ, તો ઘણા બધા ફેક્ટર્સ આમાં જવાબદાર હોય છે। શહેરી વિસ્તારના લોકો જો કે નીરસ પણ જોવા મળતા હોય છે। ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં થોડા વધારે એક્ટિવ જોવા મળતા હોય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ નીરસ જોવા મળતા હોય છે। બીજી મોટી બાબત એ છે કે આજે ગરમીનો પારો પણ હાઈ છે અને અમદાવાદમાં તો 44 ડિગ્રી પહોંચવાની પણ શક્યતા છે। ત્રીજું ફેક્ટર એ અત્યારે જોવા મળી રહ્યું છે કે લગ્નસરાની સિઝન છે। બિલકુલ, તો સુરેન્દ્રનગરથી અક્ષય આપણી સાથે જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રનું આ કહેવાય છે કે પાણિયારું છે અને ગરમીનો પારો પણ આ પાણિયારામાં હાઈ જોવા મળી રહ્યો છે। ગરમી વચ્ચે મતદાન કયા પ્રકારનું છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકા અને 1 નગરપાલિકાની પેટા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। વહેલી સવારમાં ખાસ કરીને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। હજુ પણ બપોરની જે ગરમી છે પહેલા વધુમાં વધુ છે। લોકો મતદાન કરવા માટે હાલ આ મતદાન કેન્દ્રો ઉપર જોઈ શકો છો કે બપોરની જે કાળઝાળ ગરમી છે સુરેન્દ્રનગરમાં ગઈકાલે 43 ડિગ્રીથી વધુ જે તાપમાન નોંધાઈ ચૂક્યું હતું, ત્યારે આજે વધુ ગરમીનો જે સામનો છે ન કરવો પડે એના માટે થઈને અત્યારે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં જે છે મતદારો પોતપોતાના મતદાન કેન્દ્રો પર પહોંચી ચૂક્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતમાં અત્યાર સુધીમાં 11% વધુ જે છે એ મતદાન થઈ ગયું છે। મહાનગરપાલિકામાં પણ એવરેજ 20 થી 22% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। જી, આભાર તમારો જાણકારી આપવા માટે। તો સુરેન્દ્રનગરમાં કઈ રીતે મહિલાઓ પહોંચી રહી છે તેના દ્રશ્યો પણ આપે જોયા। મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ જામી છે અને અહીં પણ મહાનગરપાલિકાઓ કરતા જે વાત કરીએ નગરપાલિકાઓની તેના આંકડા સૌથી વધારે। સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। વિભુ, કેવા પ્રકારનો માહોલ? કારણ કે ગરમી પણ પોતાના આકરા તેવર બતાવી રહી છે। શું મતદારો પહોંચી રહ્યા છે? દીપા, અત્યારે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદ શહેરના મહાનગરપાલિકાનું ચૂંટણી માટેની પ્રક્રિયા ચાલી રહી છે અને બીજી તરફ જોઈએ તો અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। અત્યારે બપોરના 12 થયા છે, ધોમધમતો તડકો છે અને તેમ છતાં મતદારો છે તે મતદાન કરવા માટે અત્યારે પહોંચી રહ્યા છે। અમે અત્યારે ગોમતીપુર વિસ્તારમાં છે અને ગોમતીપુર વિસ્તારનો માહોલ જોઈ શકો છો કે આ બૂથ છે ગોમતીપુરનું અને ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે મતદાન કરવા આવી રહ્યા છે। એટલે કે મતદારોમાં પણ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ગરમી વચ્ચે પણ, ગરમીના માહોલ વચ્ચે પણ, પરંતુ અમદાવાદ સહિત અલગ અલગ જે શહેરોનું જે તાપમાન છે તે 41 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાનું હવામાન વિભાગનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। અત્યારે જે તડકો છે તેને લઈને જે ચૂંટણી પંચ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે બૂથ ઉપર પાણીની ORS સાથે સાથે જ મંડપ છે તે બાંધવામાં આવ્યા છે કે જેના કારણે લોકોએ છે જ્યારે કતારો હોય છે ત્યારે કતારોમાં લોકો જ્યારે ઊભા હોય છે ત્યારે તડકામાં ના ઊભું પડે તે માટેની જે વ્યવસ્થા કરી છે। અહીં આપ જોઈ શકો છો કે લોબી છે જેના કારણે લોબીમાં ઊભી શકે છે। તો બીજી બાજુ આ મેદાન છે અને મેદાનમાં પણ જે મંડપ છે તે બાંધવામાં આવ્યો છે, એટલે કે આ મંડપની વ્યવસ્થા રાખવામાં આવી છે। પરંતુ અત્યારે હવે ધીમે ધીમે એવું જોવા મળશે કે લોકો છે તે વહેલી સવારથી લઈને અત્યાર સુધી તો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે ખૂબ જ ઉત્સાહ હતો। લાંબી કતારો જ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે, પરંતુ બીજી બાજુ કે હવે ધીમે ધીમે જેમ ગરમી વધશે
તેમ લોકો છે તે વહેલી સવારે જો કે મતદાન કરી ગયા છે અને ત્યારબાદ ફરી એક વખત માહોલ બપોર પછી છે તે જોવા મળશે, પરંતુ 6 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા છે તે ચાલવાની છે. જી, અને હવે આ અમદાવાદના દ્રશ્યો જોયા, હવે આપણે લઈ જઈશું રાજકોટમાં પણ કયા પ્રકારની ગરમી છે, કારણ કે છેલ્લા દિવસોમાં જોયું કે તાપમાનનો પારો હાઈ જોવા મળ્યો, રાજકોટ શહેર સૌથી ગરમ જોવા મળ્યું, પરંતુ આ ગરમીની વચ્ચે ઉત્સાહ કેવો છે? ઠંડો છે, નીરસ છે કે પછી હાઈ છે? હાર્દિક, ચોક્કસથી અત્યારનું જે મતદાન છે તે પ્રમાણમાં નીરસ જોવા મળી રહ્યું છે. સવારના સમયે જે મતદાન માટેની જે લાઈનો જોવા મળતી હતી તે લાઈનોમાં ક્યાંક અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકો મતદાન કરવા માટે આવી પણ રહ્યા છે તો ક્યાંક છાયા ઉભા રહી અને મતદાન કરી રહ્યા છે. જોકે રાજકોટવાસીઓ આટલી ગરમી વચ્ચે પણ પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે. આજનું જે તાપમાન છે તે 42 ડિગ્રી છે. હાલ આપણી સાથે અહીંયા રાજકોટના લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. બેન, क्या कहेंगे आज कितना तापमान है और इतनी गर्मी में भी आप मतदान करने आए? मतदान करना ज़रूरी है और ये हमारा अधिकार है, तो इसको छोड़ना नहीं चाहिए. बहुत धूप है लेकिन जो कर्तव्य है उसको पूरा करना. શું કહેશો, અત્યારે આટલી ગરમી હોય છે, તમે મતદાન કરવા માટે આવ્યા? એ તો જરૂરી જ છે, બધાએ કરવું જ જોઈએ. ગરમી ખૂબ છે પણ સગવડે બનાવી રાખ્યું છે. જે રીતના રાજકોટના લોકો કહે છે કે ગરમી ભલે હોય પરંતુ આપણી જે પવિત્ર ફરજ છે તે નિભાવવી જોઈએ. બીજી તરફ જે રીતના રાજકોટના જે અલગ અલગ જે મતદાન કેન્દ્રો છે ત્યાં તાપમાનને ધ્યાનમાં રાખીને જે ખાસ મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ORS સહિતની અલગ અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો કોઈ મતદારને જે લૂ લાગે છે તો પણ તાત્કાલિક તેમને જે છે સારવાર મળી રહે એટલા માટે ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. હાલ જે મતદાન મથકો બહારની જે લાઈનો છે તે પ્રમાણમાં ઘટી છે. જો કે આમ છતાં પણ અત્યારના 42 ડિગ્રી તાપમાનમાં પણ મતદારો છે તે પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે. જી, આભાર હાર્દિક. જાણકારી આપવા માટે દીપક જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. દીપક, કેવા પ્રકારનો જોશ જોવા મળી રહ્યો છે મતદારોમાં? અત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને જે મતદારો છે જેમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ બૂથ છે, બૂથ પર મોટી સંખ્યામાં જે મતદારો છે તે પણ જોડાઈશું છે. પરંતુ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 40 ડિગ્રી જેટલું તાપમાનને કારણે થોડો મતદારોમાં જે ઉત્સાહ હતો સવારનો તે હજુ ઓછો થયો છે. આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. પહેલા તો ફર્સ્ટ ટાઈમ જે મતદાન કરનાર જે વ્યક્તિ છે, જે મહિલા, જે છોકરી છે તેની જોડે વાત કરીએ. આપણે ફર્સ્ટ ટાઈમ મતદાન કર્યું, કેવું લાગ્યું? મને ખૂબ સારું અને ગર્વ ફીલ થાય છે, કારણ કે નરેન્દ્ર મોદીજીના વિઝન અને રાજપીપળાના વિકાસ માટે હું વોટ આપ્યો છે અને એના માટે મેં ખૂબ ગર્વ અનુભવું છું. બિલકુલ, ફર્સ્ટ ટાઈમ જે વોટર હતા તેમને ગર્વ અનુભવ્યો છે. આપણી સાથે છે કે જે નગરપાલિકાના 2 ટર્મથી જે પ્રમુખ રહી ચૂકેલા કુલદીપસિંહ, અને કુલદીપસિંહને ફરી ભાજપે રિપીટ કર્યા છે. શું કહેશો, હવે કેવો વિકાસ આગળ કરીશું? અને અત્યારે જે 40 ડિગ્રી તાપમાન છે, મતદારોનો મિજાજ કેવો? ખૂબ ગરમી છે રાજપીપળા શહેરમાં, તો પણ મતદાન ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. દરેક બૂથ પર, રાજપીપળા શહેરના તમામ વોર્ડના દરેક બૂથ પર ખૂબ ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો તેમ કે ખૂબ ઉત્સાહથી લોકો વોટિંગ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં રાજપીપળા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની ફરી બહુમતી આવવાની છે, ફરી ભારતીય જનતા પાર્ટીની બોર્ડ બેસવાનું છે અને આવનારા દિવસોમાં રાજપીપળા શહેરનો જે બાકી રહી ગયેલા કામો છે અને જે સર્વાંગી વિકાસ છે, છેવાડાના માનવી સુધીનો વિકાસ છે, તે આવનારા દિવસોમાં થવાનો છે. બિલકુલ વિકાસ થશે. ત્યારે આપણી સાથે સ્થાનિક છે. બેન, 40 ડિગ્રી તાપમાન છે, તાપમાનમાં તમે વોટ આપવા આવ્યા છો અને હજુ પણ તાપમાનની જે ડિગ્રી વધવાની છે, શું કહેશો? હું હેમાબેન જોશી બોલું અને ખૂબ સારો વિકાસ. જે બિલકુલ આપનો આભાર. અને અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે? પહેલા 5 કલાકમાં અંદાજે 33% મતદાન, 15 મહાનગરપાલિકામાં 26% મતદાન, જિલ્લા તાલુકા પંચાયતમાં 32% મતદાન, નગરપાલિકામાં અંદાજે 34% મતદાન થયું છે. એટલે ફરી વખત અહીંયા પણ એ જ જોવા મળી રહ્યું છે કે નગરપાલિકા આગળ છે મતની ટકાવારીમાં. મહાનગરપાલિકામાં ઓછું મતદાન જોવા મળી રહ્યું છે. અને અત્યારે તાપમાન પણ અત્યારે હાઈ છે. કાળઝાળ ગરમીની વચ્ચે લોકો મત આપવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ જોઈએ એ પ્રકારનું આ મતદાન અત્યારે નથી જોવા મળી રહ્યું. રાજકોટમાં 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન, અમદાવાદમાં 44 ડિગ્રી, વડોદરામાં 43 ડિગ્રી, સુરતમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી. કાળઝાળ ગરમી વચ્ચે લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ હજુ પણ જોઈએ તેટલા લોકો નથી પહોંચ્યા. નગરપાલિકામાં 34% મતદાન છે, આ ટકાવારી હજુ વધવી જોઈએ. મનપામાં 26% જ મતદાન થયું છે. હવે 12 થી 3 નો સમયગાળો એવો હશે કે જ્યારે ગરમી ખૂબ જ પડશે અને
ભગવાન સૂર્યદેવ જાણે કે આખરી ગરમી વરસવાના મૂડમાં જ જોવા મળશે. હવે એટલે જ અમે લોકો તમને અપીલ કરી રહ્યા છીએ કે અત્યારે પણ સમય છે કે તમે બહાર નીકળો, 1 વાગ્યા પહેલા મતદાન કરી લો. પ્રચંડ ગરમી વચ્ચે મતદારોએ પોતાનો જે મિજાજ છે તે કાયમ રાખવો પડશે, જેથી મતદાનની ટકાવારી વધે. જી, તો દાહોદથી સૌરભ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને દાહોદમાં પણ સૌરભની પાછળ પણ એકલ દુકલ માણસો જોવા મળી રહ્યા છે. જી, પહેલા તો એ જાણવા ઈચ્છીશું સૌરભ કે ગરમીનો પારો કેટલો છે અને પછી મતદાનની ટકાવારી અને મતદાન ઉપર આવીએ. બિલકુલ કહી શકાય કે દાહોદની અંદર જે અત્યારે 41 ડિગ્રી જેટલો તાપમાન પહોંચી ગયું છે અને દાહોદની અંદર કાળઝાળ ગરમી વચ્ચે પણ જે લોકો છે તે મતદાન કેન્દ્ર પાસે પહોંચી રહ્યા છે. પરંતુ વાત કરીએ તો મતદાનની સવાર 11 વાગ્યા સુધીના જે આંકડાની વાત કરીએ તો નગરપાલિકા દાહોદ માટે જે 22% જ મતદાન નોંધાયું છે. સાથે સાથે જિલ્લા અને તાલુકા પંચાયતની સીટની વાત કરીએ તો તેની અંદર માત્ર 29% અત્યાર સુધીમાં મતદાન નોંધાયું છે. કહી શકાય કે એક તરફ જે દાહોદની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે, 41 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી ગયું છે, 41નો પારો પાર થવાને આરે આવ્યો છે અને હજુ પણ ગરમી વધવાની શક્યતા રહેલી છે. ત્યારે દાહોદની અંદર પણ જે લોકો છે તે મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન પર તો પહોંચી રહ્યા છે, પરંતુ જોઈએ એવું મતદાન થતું નથી, કારણ કે અત્યાર સુધીમાં 29% જે જિલ્લા તાલુકા માટે અને 22% માત્ર નગરપાલિકા માટે થયું છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આ એવા વિસ્તારો છે જ્યાં સમસ્યાઓ ઘણી છે પરંતુ નીરસતા પણ એટલી જોવા મળી રહી છે. પહેલા 5 કલાકમાં અંદાજે 33% મતદાન થયું છે. 15 નગરપાલિકાઓની મહાનગરપાલિકાની વાત કરીએ કે જ્યાં 26% મતદાન થયું છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં અંદાજે 33% મતદાન થયું છે. નગરપાલિકામાં અંદાજે 34% મતદાન. એટલે અહીં ટકાવારીની વાત કરીએ તો મહાનગરપાલિકાનો જે આંકડો છે તે સતત પાછળ રહ્યો છે અને નગરપાલિકા અહીં બાજી મારતી જોવા મળી રહી છે. આશા રાખીએ કે સાંજ સુધીમાં મહાનગરપાલિકાનો આંકડો પણ નગરપાલિકાના આંકડાને ટક્કર મારે. બિલકુલ, એક તરફ ગરમી છે, બીજી તરફ લોકોનો ઉત્સાહ પણ અત્યારે નથી જોવા મળ્યો. એવા વિસ્તારો કે જ્યાં સમસ્યાઓ પણ છે, લોકો જ એ સમસ્યાની વાત કરતા હતા, ત્યાં પણ નીરસ છે. પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાએ કર્યું છે મતદાન. તો તમામને મતદાન કરવા માટે તેઓએ અપીલ પણ કરી છે. નર્મદામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાએ મતદાન કર્યું અને મતદાન કરવા માટે અપીલ પણ કરી છે. ગરમીની વચ્ચે સરેરાશ મતદાન જોઈએ તો 18% મતદાન નોંધાયું છે. લોકશાહીમાં જે મતાધિકાર આપ્યો છે સંવિધાનમાં આપણને, એનો લોકોએ મતદારોએ વધારેમાં વધારે ઉપયોગ કરીને 100% મતદાન થાય એ જાતના પ્રયત્ન પ્રજાએ અને મતદારોએ પણ કરવો જોઈએ, હું એમ અંગત માનું છું. બોટાદના બરવાડા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 24 બેઠકો માટે મતદાન. બરવાડા વોર્ડ નંબર 2 ખાતે ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઇકોનિક મોડલ બૂથનું આયોજન કરવામાં આવ્યું. લગ્ન જેવા માહોલમાં સજાવવામાં આવેલા આ બૂથમાં આવતા મતદારોનું ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું. નાના બાળકો માટે ઘોડિયા અને રમકડાની વ્યવસ્થા કરાઈ, જ્યારે સિનિયર સિટીઝન સહિત તમામ મતદારો માટે બેસવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. તો એના માટે ઘોડિયું પર રાખેલું છે અને ફૂલોથી સુશોભિત કરેલું છે. સારી સુવિધા, સારી સુવિધા. અત્યારે તડકાનું જે વાતાવરણ છે, તાપ લાગી રહ્યો હોય તો એમના માટે થઈને ઉપર મંડપ અને નીચે ખુરશીઓની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે. પાણી અને ન્યૂઝપેપર, મેડિકલ ટીમ ને બધું અહીંયા કાર્યરત છે, જેથી કરીને અને વ્હીલચેર બી છે, જેથી કરીને કોઈ વિકલાંગ છે તે બી પોતાનું મત આપી શકે. લગ્ન સરાની સિઝન વચ્ચે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, તે ચૂંટણીને લઈ આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જ્યારે વિશેષ મતદાન મથકોની વાત કરવામાં આવે તો બરવાડા નગરપાલિકા વિસ્તારમાં, બરવાડા શહેરી વિસ્તારમાં આવેલી મિશ્ર શાળા ખાતે વિશેષ મોડલ આઇકોનિક બૂથ સેન્ટર એટલે કે વિશેષ બૂથ સેન્ટર અહીં ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં ઢોલ નગારા સાથે અહીં આવતા મતદારોનું વિશેષ સ્વાગત કરવામાં આવે છે. સાથે જ અહીં બાળકો કે જે વોટરોની સાથે આવતા હોય છે તે બાળકો માટે ઘોડિયાની સુવિધા હોય કે પછી રમત ગમતના સાધનોની સુવિધા, તમામ સુવિધાઓ અહીં વિશેષ રીતે પૂરી પાડવામાં આવી છે. તો હાલ કાળઝાળ ગરમી એટલે કે ઉનાળાનો સમય છે, ત્યારે લોકોને ગરમીથી રાહત મળે, કોઈ પણ પ્રકારનું લૂ કે ન લાગે તે માટે વિશેષ પંખાઓની સુવિધા પણ અહીં કરવામાં આવી છે. તો વડીલો કે જે વૃદ્ધ વડીલો આવતા હોય છે મતદાન કરવા માટે, તેઓને અહીં વિશેષ જે વ્હીલચેરની સુવિધા પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે કરવામાં આવી છે. ત્યાં સહાયક વ્હીલચેરમાં વૃદ્ધોને બેસાડી મતદાન મથક સુધી મત અપાવવા લઈ જાય છે. ત્યારબાદ મત આપ્યા બાદ તેઓને
પરત પણ મૂકવા જાય છે. તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિશેષ મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં મતદારો અહીં મતદાનનો લાભ લઈ રહ્યા છે અને આ બૂથને જે પ્રણાલી અપનાવવામાં આવી છે તેને બિરદાવી રહ્યા છે. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, બરવાળા, બોટાદ. તો માતાના ધારાસભ્ય કલ્પેશ પરમારે કર્યું મતદાન. ધારાસભ્ય કલ્પેશ પરમારે પરિવાર સાથે મતદાન કર્યું. માતાના ભલાડા ગામે કલ્પેશ પરમારે મતદાન કર્યું. લોકશાહીના પર્વમાં સૌ મતદારોને જોડાવવા માટેની અપીલ કરી. મારા પરિવાર સાથે મારા વતનની અંદર ભલાડા ગામમાં મારા પરિવાર સાથે મતદાન કર્યું. લોકશાહીની ઉજવણી રૂપે દરેકે મતદાન કરવું જોઈએ. મત આપવાનો પોતાનો અધિકાર છે અને વધારેમાં વધારે લોકો મતદાન કરી જાગૃત લોકો પોતાનો અધિકારનો જે નિર્ણય એમને આપવાનો હોય તે નિર્ણય મતદારો આપે એવું દરેક મતદારને મારે અપીલ કે કોઈ પણ મતદાર બાકી ના રહે. સુરતથી સમાચાર. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પરિવાર સાથે મતદાન કર્યું. સી.આર. પાટીલના માતાએ મતદાન કરી યુવા પેઢીને ઉદાહરણ પૂરું પાડ્યું. 89 વર્ષની વય મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો. લોકોને પણ મતદાનની અપીલ કરી. સી.આર. પાટીલે લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે કહ્યું. લોકશાહીને મજબૂત કરવા અને મતદાનની ફરજ નિભાવવા માટે આહવાન કર્યું. ગુજરાતના વિકાસ માટે, આપણા શહેરના વિકાસ માટે, આપણા દેશના વિકાસ માટે, આ લોકશાહીને મજબૂત કરવા માટે જેટલો મતદાનનો વધુ ઉપયોગ થશે એટલી લોકશાહી મજબૂત થશે. એના પ્રત્યે નિરાશા ન વ્યક્ત કરો, એને ટાળવાનો પ્રયત્ન ના કરો. એ ફરીથી આપ સૌને નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સુધીનું કેટલું મતદાન થયું છે એની ટકાવારી આપી દઈએ. પહેલા 4.5 કલાકમાં અંદાજે 27% મતદાન થયું છે. 15 મહાનગરપાલિકામાં અંદાજે 23% મતદાન થયું છે. તો જિલ્લા અને તાલુકા પંચાયતમાં અંદાજે 26.2% મતદાન નોંધાયું છે. તો નગરપાલિકામાં અંદાજે 27.3% મતદાન થયું છે. પહેલા 4.5 કલાકના આ આંકડા છે. 27% જેટલું એવરેજ મતદાન. 15 મહાનગરપાલિકામાં અંદાજે 23% મતદાન થયું છે. તો જિલ્લા અને તાલુકા પંચાયતોમાં અંદાજે 26.2%ની આસપાસ મતદાન નોંધાયું છે. નગરપાલિકામાં અંદાજે 27.3% મતદાન થયું છે. અને હવે ગરમીનો પારો પણ ધીરે ધીરે વધી રહ્યો છે એટલે મતદાન થોડું ધીમું પણ થઈ શકે છે. કારણ કે ગરમીમાં લોકો કદાચ એટલા બહાર ન નીકળે જેટલા આપણે સવારમાં જોયા. અત્યારે જે મતદાતાઓની જે કતારો દેખાઈ રહી છે એવી કતારો કદાચ આપણે બપોરે ન પણ જોઈ શકીએ. પરંતુ હજુ પણ ન્યૂઝ 18 આપ સૌને અપીલ કરે છે કે જે લોકો મતદાન કરવાના બાકી છે, જેમને મતદાન એટલે વોટ નથી આપ્યો, એ લોકો હજુ પણ બહાર નીકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. કોમલ, કારણ કે આજના દિવસને ભૂલવો ન જોઈએ. લોકશાહીનો પર્વ છે, સૌએ એમાં સહભાગી બનવાની જરૂર છે. જી પંકજ, એટલે વહેલી સવારથી જે લોકો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું હતું, હવે બપોરનો સમયગાળો છે એટલે ધીરે ધીરે કદાચ મતદાન ઓછું થવાની શક્યતા છે. પરંતુ અલગ અલગ એ તસવીરો પણ આપણે હમણાં ટીવી સ્ક્રીન પર દર્શાવી રહ્યા હતા. એક તરફ અમિત શાહ હતા કે જેઓ મતદારોનું અભિવાદન ઝીલી રહ્યા હતા અને બીજી તરફ આ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે કે જ્યાં તેઓ અત્યારે ગરમી છે તેમ છતાં પણ પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, મત આપવા માટે આવી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર તરફથી મતદાનનો અત્યારે માહોલ જોતા તમે જોઈ જ રહ્યા છો કે અહીંયા લોકો સ્વયંભૂ પોતાની રીતે મતદાન કરવા આવી જ રહ્યા છે. પણ હું લોકોને અપીલ કરીશ કે આજે આવા તડકામાં જેમ બને એમ વહેલું બધા મતદાન કરી જાય અને એક પણ મત આપણો પડ્યો ના રહે. વડોદરાની પોર બેઠકના ભાજપ ઉમેદવાર અંકિતા પરમારે મતદાન કર્યું. મીડિયા સ્ટાર અંકિતા પરમારે તેના પતિ સાથે મતદાન કર્યું. મતદારોને મતદાન કરવા માટે અપીલ પણ કરી. તો ભાવનગરની વાત કરીએ તો રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કર્યું મતદાન. જીતુભાઈ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું. સોસાયટીના રહીશો સાથે વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા. વાઘાણી મતદાન પહેલા ઘર નજીક મંદિરમાં મહાદેવની પૂજા પણ કરી અને તેઓએ આશીર્વાદ મેળવ્યા. વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવા અપીલ કરી. તો રાજનેતાઓ હોય કે સામાન્ય જનતા મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ થોડું ઠંડુ આ મતદાન જોવા મળી રહ્યું છે. ગરમીનો પારો હાઈ અને મતદાન ઓછું છે. દિવ્યાંગ પણ મતદાન માટે પહોંચ્યા છે
અને અહીંયાથી એક સુંદર સંદેશ પણ અહીંયા આપવામાં આવી રહ્યો છે કે ભલે તેમને શારીરિક રીતે એટલા સક્ષમ નથી, પરંતુ મતદાન કઈ રીતે કરવું એ તેઓ જાણે છે. આવા જે નાગરિકો છે તે ખરેખર એ યુવાનો માટે સંદેશ સમાન છે, ઉદાહરણ સમાન છે, જેઓ અત્યારે પણ ઘરે બેઠા છે, આળસ નથી છોડી રહ્યા. બપોરે ગરમી આકરા તેવર બતાવશે, તેમ છતાં પણ અમે આશા રાખીએ યુવાનો પાસેથી કે તમે પોલિંગ બૂથ સુધી પહોંચશો અને મતદાનની પ્રક્રિયામાં સામેલ થશો. કારણ કે આ અશક્તતા વચ્ચે પણ ઘણા એવા જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તે પહોંચી રહ્યા છે, જવાબદાર નાગરિક તરીકેની પોતાની ફરજો અદા કરી રહ્યા છે. ટેલિવિઝન સ્ક્રીન પર એવા જ એક વ્યક્તિ સાથે અમે તમારી મુલાકાત કરાવી રહ્યા છીએ કે જેમણે આ લાંબી કતારમાં ઊભા રહીને પોતાના મતદાન માટે રાહ પણ જોઈ અને ત્યારબાદ મતદાન કર્યું. બિલકુલ, સામાન્ય રીતે આપણે જ્યારે મતદાન કરતા હોઈએ છીએ ત્યારે આપણી હાથની આંગળી ઉપર નિશાન બતાવતા હોય છે, પરંતુ આ એવા વ્યક્તિ છે કે જેમને બંને હાથ પણ નથી અને તેમ છતાં તેઓએ મતદાન કર્યું હતું. તો જીતુ વાઘાણી કૃષિ મંત્રી જેઓ વાજતે ગાજતે પહોંચ્યા હતા, ઢોલ નગારા સાથે તેઓ પહોંચ્યા હતા અને તેઓએ મતદાન કર્યું હતું અને લોકોને સંદેશ આપ્યો. મેં આજે મારા પરિવાર સાથે અને સોસાયટીના સૌ રહીશો સાથે મતદાન કર્યું છે. સમગ્ર ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, સમગ્ર રાજ્યની અંદર એ યોજાઈ રહી છે. ત્યારે હું ભાવનગરવાસીઓને, જિલ્લાના વાસીઓને આપણા મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિનંતી કરું છું. લોકશાહીનું ઉત્તમ પર્વ સૌ સાથે મળીને ઉજવીએ. સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે મતદાન કર્યું. ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે પહોંચીને પરિવાર સાથે મતદાન કર્યું. ભાજપની જીત નિશ્ચિત હોવાનો તેમણે દાવો પણ કર્યો. એકદમ નિરસતા વ્યાપી ગઈ. લોકોને મતદાન કરવાનું પણ બહુ ઓછી ઈચ્છા થાય એવું વાતાવરણ બની ગયું હતું. એવા સંજોગોમાં વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીએ આવ્યા અને જે રીતે એમણે લોકોની વચ્ચે રહી એક લોકમત કેળવવા, લોકમતને ઘડવામાં જે અગ્રીમ ફાળો આપ્યો છે, એમણે જે મહેનત કરી છે લોકોની વચ્ચે રહી અને જે વિકાસ કાર્યો કર્યા, અને કોઈ પણ રાજકીય પાર્ટીઓ, દરેક રાજકીય પાર્ટીઓએ વિકાસને પોતાના ચૂંટણી ઢંઢેરામાં લેવો પડે, વિકાસના નામે જ મત માગી શકે એવું વાતાવરણ જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ સર્જ્યું છે, ત્યારે હું ફરીથી નરેન્દ્રભાઈ મોદી, દેશના વડાપ્રધાન તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમને સાથ આપવા માટે જ્યારે 72 ઉમેદવારો રાજકોટમાંથી ભારતીય જનતા પક્ષના નિશાન પર લડી રહ્યા છે, એ રાજકોટની પ્રજા હું માનું છું કે ખોબલે મત આપી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે. આજે રાજકોટના જ પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણી છે, પૂર્વ મુખ્યમંત્રી, અને એમ કહે છે કે જેમણે રાજકોટના વિકાસને ઘડવામાં અગ્રીમ ફાળો આપ્યો છે. આજે આપણે જોઈએ તો રાજકોટના વીરપુરમાં ઉત્સાહભેર મતદાન. અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેને કર્યું મતદાન. ગોરધનભાઈ ધામેલિયાએ સપરિવાર સાથે મતદાન કર્યું. લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. ધોરાજી ઉપલેટાના ધારાસભ્યએ નિવેદન આપ્યું. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ નિવેદન આપ્યું. ગુજરાતને સમર્થન બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિકાસની રાહ આપી. સ્વરાજની ચૂંટણી લઈને આજે વહેલી સવારથી લોકો લાઈનમાં જોવા મળ્યા હતા. જે રીતે આટલો ગરમીનો પોકાર છે છતાં બી અત્યારે આપણી સાથે અહીંના મહેન્દ્રભાઈ પાટીલ જે ઉપલેટા, ધોરાજી ઉપલેટા ધારાસભ્ય છે, તે આપણી સાથે એની જોડે વાત કરવાનો પ્રયત્ન કરતો. મહેન્દ્રભાઈ, અત્યારે આટલી બધી ગરમી છે છતાં લોકોને એટલો ઉત્સાહ શું કરતો? એક આનંદની વાત છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે સમગ્ર ગુજરાતને અને દેશને જે વિકાસની રાજનીતિ આપી છે, વિકાસની રાજનીતિની ભેટ આપી છે, અને તેના આધાર ઉપર, એની રાહ ઉપર ગુજરાતના કર્મઠ લોકપ્રિય મુખ્યમંત્રી જે ચાલી રહ્યા છે અને ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. તો મારે આજે મતદાતાઓને ખૂબ અપીલ કરવી છે કે વધુમાં વધુ મતદાન કરે અને વડાપ્રધાનના જે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, વડાપ્રધાનજીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં વધુમાં વધુ મતદાન થાય અને આ
તો સુરતના કતારગામમાં સહપરિવારે કર્યું મતદાન. પરિવારમાં 26 સભ્યો છે અને તમામે સાથે મતદાન કર્યું છે. એમ્બ્યુલન્સ મારફતે માતા પણ પહોંચ્યા મતદાન કરવા માટે અને 26 સભ્યો સહપરિવાર મતદાન કરવા માટે પહોંચ્યા. અત્યાર સુધીનું કેટલું મતદાન થયું છે એની ટકાવારી આપી દઈએ. પહેલા 4.5 કલાકમાં અંદાજે 27% મતદાન થયું છે. 15 મહાનગરપાલિકામાં અંદાજે 23% મતદાન થયું છે. તો જિલ્લા અને તાલુકા પંચાયતમાં અંદાજે 26.2% મતદાન નોંધાયું છે. તો નગરપાલિકામાં અંદાજે 27.3% મતદાન થયું છે. પહેલા 4.5 કલાકના આ આંકડા છે. 27% જેટલું એવરેજ મતદાન. 15 મહાનગરપાલિકામાં અંદાજે 23% મતદાન થયું છે. તો જિલ્લા અને તાલુકા પંચાયતોમાં અંદાજે 26.2%ની આસપાસ મતદાન નોંધાયું છે. નગરપાલિકામાં અંદાજે 27.3% મતદાન થયું છે. અને હવે ગરમીનો પારો પણ ધીરે ધીરે વધી રહ્યો છે એટલે મતદાન થોડું ધીમું પણ થઈ શકે છે, કારણ કે ગરમીમાં લોકો કદાચ એટલા બહાર ન નીકળે જેટલા આપણે સવારમાં જોયા. અત્યારે જે મતદાતાઓની જે કતારો દેખાઈ રહી છે એવી કતારો કદાચ આપણે બપોરે ન પણ જોઈ શકીએ. પરંતુ હજુ પણ ન્યૂઝ 18 આપ સૌને અપીલ કરે છે કે જે લોકો મતદાન કરવાના બાકી છે, જેમને મતદાન એટલે વોટ નથી આપ્યો, એ લોકો હજુ પણ બહાર નીકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. કોમલ, કારણ કે આજના દિવસને ભૂલવો ન જોઈએ. લોકશાહીનો પર્વ છે, સૌએ એમાં સહભાગી બનવાની જરૂર છે. જી પંકજ, એટલે વહેલી સવારથી જે લોકો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું હતું, હવે બપોરનો સમયગાળો છે એટલે ધીરે ધીરે કદાચ મતદાન ઓછું થવાની શક્યતા છે. પરંતુ અલગ અલગ તસવીરો પણ આપણે હમણાં ટીવી સ્ક્રીન પર દર્શાવી રહ્યા હતા. એક તરફ અમિત શાહ હતા કે જેઓ મતદારોનું અભિવાદન ઝીલી રહ્યા હતા અને બીજી તરફ આ મતદારોની લાંબી કતારો છે અને તમે બધા બી આપો. કેટલા લોકો પરિવાર આખું આવ્યું? અમે લોકો 30 જણા આવ્યા છીએ. બાળકો મત નથી આપી શકતા એમને બી લાવ્યા છો? હા, એ લોકો જોશે તો એ લોકોને બી ખબર પડશે કે આપણે બી મત આપવો જોઈએ. મત આપણો અધિકાર છે એટલે જરૂરી છે. બિલકુલ પરિવારના સભ્યો પહોંચ્યા છે મતદાન કરવા માટે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલે પૂજા અર્ચના કર્યા બાદ મતદાન કર્યું. મિતેશ પટેલે તેમના ધર્મપત્ની સાથે મતદાન કર્યું. વાંસદ સરદાર પટેલ વિનય હાઈસ્કૂલ ખાતે તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. આણંદ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, સમગ્ર જિલ્લામાં તાલુકા પંચાયતો, પછી નગરપાલિકાઓ અને આણંદ જિલ્લા પંચાયત. આપણી સાથે આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલ છે. આપણે એમની સાથે રૂબરૂ વાત કરીએ કે મિતેશભાઈ, આ જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ટૂંકમાં કમ્પ્લીટ ચૂંટણી, શું અપેક્ષાઓ, શું પરિણામ આવશે? 26 તારીખ આજે મતદાન ચાલુ છે. આણંદ જિલ્લામાં મહાનગરપાલિકાનું પહેલું મતદાન છે. આ વખતે નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સૌ નાગરિકોએ, મતદાતાઓએ નક્કી કરી દીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના મત આપીને જંગી બહુમતીથી જીતાડવાના. વિકાસના કામને લીધે ભારતીય જનતા પાર્ટી નીચે સુધી મત માંગવા જાય છે. એટલા માટે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને જીતશે. કારણ કે જે રીતનો માહોલ છે, હું પૂરા જિલ્લામાં મારો પ્રવાસ થયો છે અને કાર્યકર્તાઓ અને જે ઉમેદવારો છે, ઉમેદવારોને મળ્યો છું. ખરેખર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કામ છે નીચે સુધી, છેક મતદાતાઓ સુધી પહોંચ્યા છે. વિકાસના કામો છે, એટલા માટે મતદાતાઓએ નક્કી કર્યું છે કે આ વખતે ભારતીય. તો પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મતદાન કર્યું છે. વોર્ડ નંબર 4 માં આવેલી આનંદ પ્રકાશ સ્કૂલમાં મતદાન કર્યું છે. કિરીટ પટેલે કતારમાં ઉભા રહીને મતદાન કર્યું. સાળંગપુર બીએપીએસ મંદિરના સાધુ સંતોએ પણ મતદાન કર્યું છે. સાધુ સંતો અહીં પહોંચ્યા હતા લોકશાહીના પર્વની ઉજવણી માટે. લોકોને મતદાન કરવાની અપીલ પણ કરી. આપણે ભારતવાસીઓ માટેની સૌની પવિત્ર ફરજ છે કે આપણે ભારતના નાગરિક છીએ, એટલે કે દરેકે પોતાનો મત આપવો જ જોઈએ. લોકશાહી તંત્રમાં આપણને સૌને વોટ આપવાનો અધિકાર છે જ, પરંતુ આપણે સમયની ખેંચ કે કોઈ બહાના કાઢીને એવું છટકી ન જવું. દરેકે મત આપવો. અમે સંતો પણ આ મત આપીએ છીએ. ખેડાના ફાગવેલના ચિખલોડ ગામમાં મતદાન મથક પર નીરસતા જોવા મળી છે. ચિખલોડના મતદાન મથકના 3 બૂથ પર હજુ સુધી એક પણ મતદારે મત આપ્યો નથી.
ચિકલોડ ગામને નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવતા ચૂંટણી બહિષ્કાર થયો છે. ચિકલોડ ગામના ગ્રામજનોને કપડવંજ તાલુકામાં યથાવત રાખવામાં નહીં આવતા ગ્રામજનોનો વિરોધ. ચિકલોડના 3 બૂથના કુલ 2335 મતદારો નોંધાયેલા છે. 2335 પૈકી એક પણ મતદાર હજુ સુધી મતદાન મથકે નથી પહોંચ્યો.